ઊંઝાના આઈઠોરમાં માટીમાંથી દિવેલ છૂટું પાડતી ફેક્ટરી સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે. કેએમ ટ્રેડર્સ નામની ફેક્ટરી પ્રદૂષણ ફેલાવતી હોવાના આરોપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો સોલવન્ટ પ્લાન્ટ થકી માટીમાંથી દિવેલ છૂટું પાડવાનું કામ કરે છે આ ફેક્ટરી. ત્યારે હવા અને જળ પ્રદૂષણ થતું હોવાના આરોપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો ફેક્ટરીના માલિક ધર્મેન્દ્ર પટેલે કહ્યું, અમે કોઈ કેમિકલનો ઉપયોગ નથી કરતા. તો એગ્રો બેઝ પ્લાન્ટમાં સરકારી લાયસન્સ અને નિયમ મુજબ કામ થાય છે. અમે હેરાનગતિને કારણે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. ત્યારે વધુમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. ઊંઝાના આઈઠોર ગામમાં આવેલ ચામુંડાનગરની અંદર છેલ્લા 14-15 વર્ષથી કેએમ ટ્રેડર્સ નામની એક ફેક્ટરી ચાલે છે, જે છેલ્લા ઘણા વર્ષોથી પ્રદૂષણ ફેલાવે છે. એ પ્રદૂષણના કારણે ત્યાં આગળ વસવાટ કરતા તમામ પરિવારો, પશુપાલનનો ધંધો કરતા હોય એ તમામ અને ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી પરેશાન છે. અને છેલ્લા 6 વર્ષથી તો એટલું પ્રદૂષણ છે કે ત્યાં આગળ જે પ્રદૂષણ ફેલાય છે તેના કારણે ત્યાં આગળ રહેતા તમામ પરિવારો બીમાર પડે છે, પશુઓ પણ બીમાર પડે છે અને જીવલેણ બીમારીઓ થઈ રહી છે. તો આજે મહેસાણા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને જો આવેદનપત્રની અંદર અમારી માગણી જો સ્વીકારવામાં નહીં આવે તો આવનાર સમયની અંદર અમે ભૂખ હડતાલ તેમજ ઠાકોર સમાજના તમામ સંગઠનો ભેગા થઈ અને આંદોલન પણ કરવાની અમે ચીમકી આપી. એક તો એ લોકોએ ખોટો ભ્રમ ઊભો કર્યો છે. એકચ્યુઅલી અમારી ફેક્ટરી કેમિકલ ફેક્ટરી છે જ નહીં. અમારી ફેક્ટરી એગ્રોબેઝ છે કે જે રીતે ગુજરાતમાં દિવેલના પ્લાન્ટ હોય, ક્રશિંગના, રાયડાના હોય, એ બધી ઓઇલ મિલોમાં જે પ્રોસેસ અમે કરીએ છીએ એ પ્રોસેસ એ મિલોવાળા કરે જ છે. એ લોકો ખોરમાંથી તેલ કાઢે છે, એમના જે નીકળેલા ખોરમાંથી તેલ કાઢે છે, અમે માટીમાંથી તેલ કાઢીએ છીએ. બાકી પ્રોસેસ તો બધી સેમ જ છે. આ કોઈ કેમિકલ પ્લાન્ટ નથી. તો પછી આપની સામે આવા આક્ષેપો કરવાનું કારણ શું? એમનો એ ખોટો ભ્રમ ઊભો કરી અને કલેક્ટર સાહેબ ને બધા લોકો સાંભળે એના માટે આ ખોટી માહિતી રજૂ કરે છે. હકીકતમાં તમે શું બનાવો છો? એમાં કોઈ કેમિકલ વપરાય છે ખરું? હકીકતમાં આ વસ્તુ રિફાઇન કરવા માટે જે વપરાયેલી માટી હોય એ વેસ્ટ માટીમાંથી અમે એને પેલેટ બનાવી સોલ્વન્ટની આખી પ્રોસેસથી દિવેલ છૂટું પાડીએ છીએ અને એ દિવેલ પૂરેપૂરું દિવેલ એક્સપોર્ટ થાય છે. તો આ પ્લાન્ટ માટે આપણે તમામ પ્રકારની સરકારી પરવાનગી લીધેલી છે? દરેક પ્રકારનો લાયસન્સ લીધેલો છે. સોલ્વન્ટ ખરીદવા માટે બી લાયસન્સ જોઈએ. લાયસન્સ વગર સોલ્વન્ટ ખરીદવા બી ના મળે. સમજો પોલ્યુશનનું જે લાયસન્સ, ગુમાસ્તાદારનું લાયસન્સ છે, જીએસટી નંબર છે, બધા જ પ્રકારના લાયસન્સ ધરાવીએ છીએ. ભૂતકાળમાં પણ આપની કંપનીને આ રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત છે, તો શું કહેશો? આમાં શું છે, આ લોકોને કશું કોઈ મકસદ જ નથી. એક ટાઈપનો અમારી સાથે દુશ્મનાવટ જેવું વર્તન કરે છે. મેઇન વસ્તુ શું છે, પહેલાં અમારી પાસેથી એમના મેરેજમાં, એમના દરેક પ્રસંગોમાં મારી પાસેથી પૈસા લઈ જતા. આમાંનું કોઈ ઘર એવું બાકી નહીં હોય કે જેને મેં ટેકો નહીં કર્યો હોય. બીજી વસ્તુ, જે ઉદયભાઈ કરીને, જે આ પ્રતાપભાઈ કરીને જે વિરોધ કરે છે, એમની બહેનના મેરેજમાં અંદાજે 2012માં મેં 70,000 રૂપિયા આપેલા. એનું વ્યાજ બી નહોતું લીધેલું અને હજી એ પૈસા બાકી છે. આ વિરોધ દબાણની ના છૂટકે આપવી પડી. મારે કોઈ આ લોકો અંગાથી કોઈ દુશ્મનાવટ છે નહીં. આ લોકો ગરીબ માણસો છે. હું એમનું અહિત ઈચ્છતો નથી, પણ ના છૂટકે અમારી ફેક્ટરીમાં આવીને હુમલા કરવા માંડ્યા. એટલે ના છૂટકે મારી ફેક્ટરીની સામેની સાઈડ જીઆઈડીસીની જગ્યામાં અને ફેક્ટરીની બાજુમાં જે લોકો રહે છે એ બધા ઇલીગલ પંચાયતની જગ્યામાં રહે છે. ના છૂટકે મારે કલેક્ટર સાહેબને આ દબાણો દૂર કરવા માટે અરજી આપવી પડી. જો આ રીતે ઉદ્યોગકારોને પરેશાન કરવામાં આવશે તો પછી ઉદ્યોગકારોની સ્થિતિ શું થાય? મારી ફેક્ટરીમાંથી 60 પરિવાર વ્યક્તિ નહીં, 60 પરિવારને રોજી મળે છે. અમારા ત્યાં જોબ કરવાના દરેક માણસને મેડિકલથી મોડી ખાવા પીવા બધું ફ્રી છે. ગવર્મેન્ટના મિનિમમ વેજીસ કરતો અમે વધારે પગાર આપીએ છીએ. મિનિમમ વેજીસ કરતો અમે મહિને 16,000 રૂપિયા ફિક્સ પગાર. ફેક્ટરી ચાલુ રહે કે ના રહે. અમે આવી હેરાનગતિઓ થશે તો જે ચાલુ ધંધા છે એ બી બંધ થઈ જશે. નહીંતર ગવર્મેન્ટે નક્કી કરી આલવું પડશે કે અમારે કઈ જગ્યાએ ધંધો કરવો. જો આવા વગડામાં ધંધો કરવા છતાં હેરાનગતિ થાય તો કઈ જગ્યાએ ધંધો કરવો?
અને બાજુમાં જીઆઈડીસી છે, તો બી આવી હેરાનગતિ છે. તો ગવર્મેન્ટે અને કલેક્ટર સાહેબને હું ખાસ કહું છું કે યોગ્ય પગલાં લઈ આવા ધંધાઓની જે હેરાનગતિ થાય છે, ખોટી રીતે હેરાનગતિ થાય છે, એનો યોગ્ય રસ્તો કાઢો. અમે ભય નીચે આ ધંધો કરી રહ્યા છીએ. માહોલમાં આ લોકોએ જે ભય ઊભો કર્યો છે, એ માહોલમાં અમારે મજબૂરન માનસિક ત્રાસથી કંટાળીને એસપી સાહેબની ઓફિસમાં પોલીસ પ્રોટેક્શન માગેલું છે, જેમાં 5 પોલીસકર્મી દિવસે અને 5 પોલીસકર્મી રાત્રે, એ અમારી પ્રોસેસમાં જ છે. એ પોલીસ પ્રોટેક્શન મળશે તો અમે ફેક્ટરી ચાલુ કરીશું, બાકી ત્યાર સુધી અમે ગભરાઈને ફેક્ટરી બંધ જ રાખીએ છીએ. તો આનો કોઈ યોગ્ય રસ્તો કાઢજો સાહેબ.